હજ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી દરેક મેક્સિમમ કેન્ડિડેટને ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે, જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 80થી 250 કેબીની વચ્ચેની સાઇઝ ડોક્યુમેન્ટ્સની રાખવાની છે, જે માટે ગભરાવાની બિલકુલ જરૂર નથી। અહીંયા અમે વિડીયોમાં એક ઓનલાઈન ટૂલ આપેલું છે અને એની લિંક આપેલી છે। imgoonline.com.ua નામની એક લિંક આપેલી છે, જે ઓનલાઈન સોફ્ટવેર તમે ખોલશો તો જે ઇમેજની રીસાઇઝ જે છે તે પિક્સેલમાં થશે અને હજ કમિટી ઓફ ઇન્ડિયાએ 570x795ની પિક્સેલ સાઇઝ રાખી 80થી 250 કેબીમાં તેને સેવ કરી અને તેને અપલોડ કરવાનું કહેલ છે। જે ફાઇલ તમે આ સોફ્ટવેરની મદદથી, આ ટૂલની મદદથી આસાનીથી 1 જ મિનિટની અંદર બધા ડોક્યુમેન્ટ તમારા આ સાઇઝમાં થઈ જશે। અમે આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની વેબસાઇટ ખુલશે, જેમાં તમારે આ બ્રાઉઝ કરી તમારે જે ફાઇલને રિસાઇઝ કરવાની છે તે ફાઇલ સિલેક્ટ કરવાની રહેશે। અહીંયાથી જે ફાઇલ તમારે રિસાઇઝ કરવી હોય તે જોઈશે। અહીંયાથી તમારે પિક્સેલ સેટ કરવાના છે, તો અહીંયા જે આપણે પિક્સેલ સેટ કરવાના છે હજ કમિટીએ આપેલ છે તે પ્રમાણે કરી દઈશું। અહીંયા આપણે જો ઇમેજ નાની હોય તો 100% રાખીશું અને જો મોટી હોય તો એને નાની કરીશું। ત્યારબાદ તરત જ ક્લિક કરીશું એટલે પ્રોસેસ થઈ અને તરત જ IMGO ઓનલાઈનમાં પ્રોસેસ થઈ અને આ પ્રોસેસિંગ ફાઇલવાળી ઇમેજ આવી જશે અને અહીંયા ઉપર કેબી બતાવશે 172 કેબીની ફાઇલ થઈ ગયેલ છે, જે પહેલાં 77 કેબીની હતી। તો અહીંયાથી તમે આરામથી આસાનીથી તમે એને અપલોડ કરશો। અહીંયા મેં ડાઉનલોડ કરી લીધી છે આ ફાઇલને, અહીંયા તમે જોઈ શકો છો 172 કેબી થઈ ગયા છે। અહીંયાથી હું અપલોડ કરીશ એટલે મારી આ ફાઇલ તરત જ આવી જશે। તમે જોઈ શકશો અહીંયા મેં આ અપલોડ કરી લીધી છે, આ ફાઇલ નીચે આવી ગઈ છે। એ જ રીતે તમે કોઈ પણ ફાઇલને કન્વર્ટ કરી, જો મોટી હોય તો નાની કરી અને નાની હોય તો મોટી કરી 80થી 250 કેબીની વચ્ચે કરી તમે આસાનીથી તમે એને અપલોડ કરી શકશો। તો આ લિંકમાં આપેલી અમે વિડીયોમાં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો એટલે તમને આ ટૂલ મળી જશે અને આ ટૂલમાં જઈ તમે બ્રાઉઝ કરી તમારે જે ડોક્યુમેન્ટ્સ રિસાઇઝ કરવાના છે તે આપેલી સાઇઝ પ્રમાણે કરી નાખી અને તેને અપલોડ કરવામાં તમને ખૂબ જ મદદરૂપ થશે।